Hello everyone, welcome to TJ की पाठशाला Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Unit 3, Pneumatic, Hydraulic and Electronic Instrumentation માં આજનો આપણો ટોપિક છે હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશન છે એ સિસ્ટમ છે that uses fluid for transmitting and controlling energy in various industries. એટલે જ્યારે આપણે compressed air or gas યુઝ કરીએ છીએ તો એને ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન કહીએ છીએ. અહીંયા જ્યારે આપણે ફ્લુઇડ યુઝ કરી રહ્યા છીએ તો ઇટ ઇઝ નોન એઝ અ હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓર હાઇડ્રોલિક સિસ્ટમ. અહીંયા તમે જોઈ શકો છો કે એક હાઇડ્રોલિક સર્કિટ કનેક્ટ કરેલી છે ઓર બેઝિક બ્લોક ડાયાગ્રામ આપેલો છે હાઇડ્રોલિક સિસ્ટમનો. આને આપણે થોડું ડિટેલમાં સમજીએ. સૌથી પહેલું છે ઓઇલ રિઝર્વોયર ઓર એને ફ્લુઇડ ટેન્ક કહી શકાય કે જેની અંદર ઇનકમ્પ્રેસિબલ હાઈ ડેન્સિટી વાળું એક ફ્લુઇડ ભરવામાં આવે છે. એ ફ્લુઇડ જે છે એને આપણે ફિલ્ટર કરીએ છીએ ટુ રિમૂવ એની કોન્ટામિનેશન. જો એની અંદર કોઈ સોલિડ કોન્ટામિનેન્ટ્સ રહેલા હોય તો એ જે ઓઇલ છે એની અંદરથી રિમૂવ કરવામાં આવે છે સો દેટ ક્લીન હાઇડ્રોલિક ઓઇલ આખા સિસ્ટમમાં મોકલી શકાય. દેન વી હેવ એ હાઇડ્રોલિક પંપ જેને આપણે રોટરી પંપ પણ કહી શકાય. તો એનું ફંક્શન છે કે એ હાઇડ્રોલિક ઓઇલ જે છે એને હાઇડ્રોલિક સર્કિટની અંદર પંપ કરે છે. એટલે આપણે ઓઇલને જો હાઇડ્રોલિક સર્કિટ જે આપણી છે એની અંદર મોકલવાનું છે તો ઇટ ઇઝ યુઝ ટુ પંપ ધ oil to the hydraulic circuit. Then we have a pressure regulator. પ્રેશર રેગ્યુલેટર જે છે એ તમારા આખા સિસ્ટમની અંદર પ્રેશરને મેન્ટેન કરવાનું કામ કરે છે. તો અહીંયાથી જે આપણે કમ્પ્રેસ્ડ ઓઇલ હાઇડ્રોલિક ઓઇલ જે આપણે મોકલી રહ્યા છીએ એ ઓઇલની અંદર જો પ્રેશરમાં ચેન્જીસ આવશે તો ધીસ path will allow the excess fluid to go back to the tank અને બાકીનું જે ઓઇલ છે જે રેગ્યુલેટેડ છે એને આપણે આપણી સર્કિટમાં મોકલીશું. વી હેવ આ કંટ્રોલ વાલ્વ ઓવર હિયર કે જો ડિરેક્શન કંટ્રોલ વાલ્વ છે તો એ ઓઇલની જે ડિરેક્શન છે એને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે અને વિથ ધ હેલ્પ ઓફ ધીસ કંટ્રોલ વાલ્વ વી કેન ઓલ્સો એડજસ્ટ ધ ફ્લો ઓફ ધ ઓઇલ કે આપણે જે હાઇડ્રોલિક ઓઇલ છે એને એની જે એનું સ્પીડ ઓફ એક્સટેન્શન અને સ્પીડ ઓફ રિટ્રેક્શન છે એને આપણે ચેન્જ કરવા માટે કંટ્રોલ વાલ્વનો યુઝ કરીએ છીએ કે આપણે જો પ્રેશરને ઇન્ક્રીઝ કરવું છે કે પ્રેશરને ડિક્રીઝ કરવું છે એનો જે ફ્લો છે એને ચેન્જ કરવો છે તો એના માટે આપણે કંટ્રોલ વાલ્વનો યુઝ કરીએ છીએ જેના દ્વારા પોર્ટ એ અને પોર્ટ બી ઓપરેટ થાય છે. પ્રેશર ગેજ પણ અહીંયા લગાવવામાં આવેલું હોય છે કે જેનાથી આપણે પ્રેશરનું જે સેટિંગ છે એને જોઈ શકાય. અને જે એક્ચ્યુએટર છે જેનાથી અહીંયા વર્ક પ્રોડ્યુસ થઈ રહ્યું છે એ જે અહીંયા અટેચ કરેલું હોય છે તો જે ફાઇનલ ફોર્સ ડેવલપ થશે વિથ ધ હેલ્પ ઓફ ધીસ કંટ્રોલ વાલ્વ કે પોર્ટ એ અને પોર્ટ બી પર આપણે જે હાઇડ્રોલિક ઓઇલને મોકલીએ છીએ તો જે ફાઇનલ ફોર્સ જે ડેવલપ થાય છે ધેટ વિલ ડિપેન્ડ ઓન ધ પ્રેશર ઓફ ધ ઓઇલ અને એરિયા ઓફ પિસ્ટન. તો આ જે સિલિન્ડર અહીંયા અટેચ કરેલું છે પિસ્ટન સિલિન્ડરનું જે કોમ્બિનેશન છે એની અંદર જેટલો ફોર્સ અપ્લાય થશે વિથ ધ હેલ્પ ઓફ ધ ઓઇલ દેટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓવર હિયર દેટ ડિપેન્ડ્સ ઓન કે કેટલું પ્રેશર હશે અને એ પિસ્ટનનો જે એરિયા છે એ કેટલો હશે. સો ધીસ ઇઝ હાઉ ધ હોલ હાઇડ્રોલિક સર્કિટ વિલ વર્ક. હવે આ જ સર્કિટને આપણે ટ્રબલ શૂટ કરવી હોય કે આની અંદર કોઈ પ્રોબ્લેમ્સ છે ઓર આપણે એના ચેકપોઇન્ટ્સ ચેક કરવા છે કે ક્યાં ક્યાં ફેલિયર્સ પોસિબિલિટી છે તો ધીઝ આર ધ 10 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. સૌથી પહેલું છે આપણે ફ્લુઇડના લીક્સ ચેક કરીએ છીએ. એની અંદર રિપેર ઓર રિપ્લેસની જરૂર હોય તો લીકેજ કમ્પોનેન્ટ્સને આપણે ચેન્જ કરીશું. હાઇડ્રોલિકનું ફ્લુઇડનું લેવલ ચેક કરીશું. જે ટેન્ક હતી એની અંદર જો જરૂર હોય તો આપણે વધારે ઓઇલ એડ કરવાનું હોય છે. ફિલ્ટર્સ ચેક કરવામાં આવે છે કે એની અંદર કોઈ કોન્ટામિનેશન નથી અને અનયુઝ્યુઅલ જો નોઇઝીસ કે એવું કંઈ આવતું હોય તો પંપને પણ આપણે ચેક કરીને એની અંદરથી એ રિમૂવ કરીએ છીએ. કંટ્રોલ વાલ્વ, ડિરેક્શન કંટ્રોલ વાલ્વ, ફ્લો કંટ્રોલ વાલ્વ બધાના બ્લોકેજીસ ચેક કરવાના હોય છે, એના ઓપરેશન્સ ચેક કરવાના હોય છે. સિસ્ટમનું પ્રેશર અને પ્રેશર ગેજીસ જે છે એ પ્રોપર વર્ક કરી રહ્યા છે કે નહીં એ જોવાના હોય છે. હાઇડ્રોલિક પિસ્ટન સિલિન્ડર્સ જે છે એનું મિકેનિકલ મોશન પ્રોપર છે કે નહીં એ ચેક કરીએ છીએ અને આખી સિસ્ટમની અંદર ઓવરહીટિંગ ના થઈ જાય એટલે કુલિંગ મિકેનિઝમ પ્રોપર થઈ રહી છે કે નહીં દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી ચેકડ. ફિલ્ટર્સ આપણે જેવું કીધું કે મેન્ટેન ફ્લુઇડ ફ્લો ઓપ્ટિમલ મેન્ટેન થાય એના માટે ક્લીન રાખવા જરૂરી છે અને જો એના મેન્યુઅલ્સ અને ડોક્યુમેન્ટેશન છે તો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે આપણી જે મેન્ટેનન્સ પ્રોસિજર છે એ રેગ્યુલરલી ફોલો થાય. સો ધીસ ઇઝ હાઉ ધ બેઝિક હાઇડ્રોલિક સિસ્ટમ વિલ વર્ક.
So learn today, lead tomorrow. See you in the next video.